हाय फ्रेंड, वेलकम बैक टू द चैनल एपी ट्रावेल व्लॉगनी अंदर फरीथी एक नवा विडियो साथे आपનું स्वागत છે। तो અત્યારે હું છું કાગવડ અને આજે તમને આ વિડિયોની અંદર બતાવીશ કાગવડ ખોડિયાર માતાનું મંદિર। તો અત્યારે છું પાર્કિંગ એરિયાની અંદર અને પાર્કિંગ એરિયાથી આપણે આગળ વધીએ। જો અહીંયા બધા જ બોર્ડ મારેલા છે, તમે પ્રસાદ ક્યાંથી લેવો, પાણીની સગવડ કેવી છે, જમવાનું શું છે, બધું જ વિડીયોની અંદર છે। તો તમે જોડાયેલા રહો વિડીયોની અંદર। આગળ વધીએ તો બસ અહીંથી આ જે ગેટ દેખાય છે ત્યાંથી આપણે અંદર જઈશું અને કાગવડ ખોડિયાર માતાના દર્શન કરશું। અંદર કેમેરો લઈ જવા દે તો ચલો આગળ વધીએ। हाँ तो मित्रों फाइनली गेटनी अंदर આવી ગયા છે અને સામે તમે જે મોટું મંદિર જોઈ રહ્યા છો એ છે ખોડિયાર માતાનું અહીંયા કાગવડમાં આવેલું સૌથી મોટું ગુજરાતનું મંદિર। તો બસ અહીંયાથી આપણે ચાલતા ચાલતા આગળ વધીએ અને અંદર મંદિર સુધી પહોંચીએ। તો મારી સાથે જોડાયેલા રહેજો પ્લીઝ, વિડીયોને વચ્ચે સ્કીપ ના કરતા। તમારે જો આ વિડીયો વિશે જાણવું હોય તો બસ જોડાયેલા રહો વિડીયોની સાથે મારી સાથે। હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો અને મારી ચેનલની અંદરથી આવા જ નવા નવા સ્થળોના વિડીયો આવતા રહે છે। તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો સારો લાગે તો બીજા લોકોને શેર જરૂરથી કરજો, જેથી કરીને ઘણા લોકો ઘરે બેસી અને આ વિડીયોનો લાભ લઈ શકે અને ઘરે બેસી ડિજિટલ ટૂર એટલે કે પ્રવાસ કરી શકે। તો બસ અહીંયાથી આગળ વધીએ। જુઓ કેટલું મસ્ત વાતાવરણ છે, આજુબાજુ મસ્ત છોડ વાયેલા છે અને ખાસું બધું ચાલવાનું છે, પણ અહીંયા એક સુવિધા પણ છે। જો તમે ચાલી ના શકતા હોય તો અહીંયા એક ગાડી છે, તેથી તમને ઘરડા લોકોને મંદિર સુધી પહોંચાડે છે। આ તમે જોઈ રહ્યા છો પ્રસાદ ઘર। જો તમારે અહીંયાથી પ્રસાદ લેવો હોય તો તમે અહીંયાથી પ્રસાદ લઈ જઈ શકો છો અને પ્રસાદ ઘરથી સામે જ દેખાય છે મંદિર। થોડુંક ચાલવાનું છે પણ ચાલતા ચાલતા જશો તો મજા આવશે। આજુબાજુનું વાતાવરણ એક નંબર છે અને એટલું મોટું કેમ્પસ છે, તમે આટલું મોટું કેમ્પસ કદાચ કોઈ મંદિરમાં નહીં જોયું હોય અને અહીંયા આવો તો ચોક્કસ આ કેમ્પસનો લાભ લેજો। અહીંયા બધી જ સુવિધાઓ છે, વોશરૂમ છે, રોકાવાની સુવિધા છે, જમવાની સુવિધા છે, બધી જ સુવિધાઓ અહીંયા તમને જોવા મળે છે। તો બસ આપણે આગળ જઈએ। જો આ બોર્ડ મારેલું છે, તમારે પીવાનું પાણી જોઈતું હોય, વોશરૂમ જોવું હોય તો આ બાજુ છે અને આ બાજુ ચા પણ તમને ફ્રી મળે છે। આગળ હું તમને બતાવું છું। તો બસ આપણે અહીંયાથી આગળ વધીએ અને જોઈએ કે આગળ શું શું છે। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, બીજે ક્યાંય જતા નહીં અને વિડીયોને સ્કીપ ના કરતા। જુઓ અહીંયા ચા છે, અહીંયા ચા તમે ફ્રીમાં લઈ જઈ શકો છો। ચા અને કોફી અહીંયા ફ્રીમાં તમને મળે છે। અહીંયા જુઓ હું પણ અત્યારે ચા એક કપ પી અને અહીંયાથી આગળ વધું। તો બસ અહીંયાથી ચા પી અને આગળ વધીએ। તો પ્લીઝ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। જો અહીંયા એક કેન્ટીન છે, કેન્ટીનના અંદર બધા જ નાસ્તા પાણી તમને મળે છે। જો તમારે અહીંયા નાસ્તા પાણી કરવું હોય તો તમે કરી શકો છો। ચલો તો આપણે મંદિરના પગથિયા ચડીએ અને પગથિયા ચડીને ઉપર દર્શન કરીએ। તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો, કેટલા સુંદર મંદિરની તમને મુલાકાત કરાવું છું। જો તમે અહીંયા આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો અને રાજકોટથી લગભગ 60 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે। વીરપુરના તદ્દન બાજુમાં આ મંદિર આવેલું છે। જો તમે અહીંયા આવો તો વીરપુર જલારામ બાપાના દર્શન કરી અને અહીંયા તમે આવી શકો છો અને આ મંદિરનો લાભ લઈ શકો છો, દર્શનનો લાભ લઈ શકો છો અને મસ્ત મજાના વાતાવરણનો પણ લાભ લઈ શકો છો। તો પ્લીઝ વિડીયોની અંદર જોડાયેલા રહેજો। જો આ મંદિરના આજુબાજુ સુંદર મજાનું નકશીકામ કરેલું છે અને કેટલું ઝીણવટ ભર્યું જેમ નકશીકામ કરેલું છે, જે જૂના પૌરાણિક મંદિરોની અંદર જે નકશીકામ કરવામાં આવેલું હતું એવું જ આ મંદિરનું પણ નકશીકામ અહીંયા કરેલું છે। તમે આવો આ અદ્ભુત નજારાનો લાભ લો અને માતાજીના દર્શનનો લાભ લો અને
અહીંયા એકદમ અદ્ભુત વાતાવરણ છે, તો વાતાવરણનો પણ લાભ લો. તો કેટલું નકશીકામ સુંદર કરેલું છે, તમને લાગે છે કેટલું મસ્ત વાતાવરણ છે, તમે એનો લાભ લઈ શકો છો. તો વિડીયોની અંદર જોડાયેલા રહો. હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો, અને વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. જય મા ખોડિયાર. હા તો મિત્રો, સુંદર મજાના દર્શન કરી લીધા માતાજીના. અંદર તો અદ્ભુત નજારો, તો માતાજીની મૂર્તિનું જે તેજ હતું એ જ તમે જોઈને તમને એવું થશે કે ખરેખર અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે. તો બસ અહીંયા આવો તો માતાજીના દર્શન કરજો. અને મેં તો મસ્ત મજાના દર્શન કર્યા. તો હું તમને અંદર દર્શન ના કરાવી શક્યો કારણ કે અંદર કેમેરો એલાઉડ નથી. તો બસ આજના વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય ખોડિયારમાં.